નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈએસ સ્પેક્ટ્રોસ્કોપીમાં લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણતા હતા. ઇટ મીન્સ આ ફ્રીક્વન્સી તમને પેપર પાછળ આપેલી હશે, એના ઉપરથી એક મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી હશે અને આ રીતે આયર ફ્રીક્વન્સી આપેલી હશે. આ બધી આયર ફ્રીક્વન્સીને મેચઅપ કરીને ફાઇનલ તમારે આ જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એને શું આ સ્ટ્રક્ચર કહેવાનું હોય. ઓકે, સો ચાલો હજી એક વખત ફ્રીક્વન્સીને જોઈ લઈએ આપણે. પહેલા તો એરોમેટિક CH સ્ટ્રેચિંગ ક્યાં સુધી હશે? 3000 થી 3100 વચ્ચે રેન્જમાં એરોમેટિક CH સ્ટ્રેચિંગ હશે. ઇટ મીન્સ ચાલો આ એરોમેટિક કમ્પાઉન્ડ છે, ઇટ મીન્સ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીનમાં 6 હાઇડ્રોજન હશે અને 6 કાર્બન હશે. ઓકે, સો આ કાર્બન ને આ હાઇડ્રોજન વચ્ચેની જે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી છે એને એરોમેટિક CH સ્ટ્રેચિંગ કહેશું. અને ક્યાંથી ક્યાં સુધી હોય? આ 3000 થી 3100 વચ્ચે. ત્યાર પછી બીજું છે એલિફેટિક CH સ્ટ્રેચિંગ. એલિફેટિક મીન્સ કોઈ પણ ચેન ફોર્મ આ રીતે ઇથેન ડ્રો કરું તો આ જે સ્ટ્રક્ચર છે એમાં જે કાર્બન હાઇડ્રોજન નું સ્ટ્રેચિંગ છે એલિફેટિક કહેશું. આને કેવું કહેશું? એરોમેટિક CH સ્ટ્રેચિંગ. આ કેવું છે? આ એલિફેટિક CH સ્ટ્રેચિંગ. ત્યાર પછી OH સ્ટ્રેચિંગ હોય. OH બે જગ્યાએ આવશે, ત્રણ જગ્યાએ આવે મેં તો. એક તો ચાલો COO હોય તો આમાં OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 3200 બતાવશે. ત્યાર પછી બીજું આલ્કોહોલ CH3OH હશે તો પણ OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી તમને બતાવશે 3200. ત્યાર પછી એક ફિનોલ. ચાલો આ રીતે ફિનોલ હશે તો પણ OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી એમાં આવશે. એ બેન્ડ ક્યાંથી ક્યાં સુધી હોય? 3200 અપ હોય. રેડી? ત્યાર પછી NH સ્ટ્રેચિંગ. હવે નાઇટ્રોજન કેમાં આવે? એક તો એમાઇડ માં આવે, બીજું એમાઇડ માં આવે અને ત્રીજું નાઇટ્રાઇલ માં આવે. ઓકે, સો NH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી અહીંયા બતાવશે તમને. ત્યાર પછી ટ્રિપલ બોન્ડ હશે તો 3300 અરાઉન્ડ. ત્યાર પછી કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 1000 થી 1200 વચ્ચે હશે. NH નું સ્ટ્રેચિંગ 3200 હોય પણ બેન્ડિંગ કેટલા હોય? 1500 થી 1650 વચ્ચે. ત્યાર પછી એસિડ નો કાર્બોનિલ હશે તો 1735, એસ્ટર નો હશે તો 1745 એન્ડ હાઇડ્રેટ નો કાર્બોનિલ બે કાર્બોનિલ હોય એમાં બે બેન્ડ આવે, 1750 અને બીજું 1850. ત્યાર પછી કીટોન હશે તો 1715. ત્યાર પછી આ સબસ્ટિટ્યુશન છે ઓર્થોમેટા પેર. તો બધી ફ્રીક્વન્સીને આપણે મેચ કરીને આપણે ફાઇનલ જે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. ઓકે, સો પહેલા આપણે જોઈએ કે પહેલું કામ આપણે આમાં શું કરતા? dB ફાઇન્ડ કરતા. પહેલું કામ શું કરતા? dB. ઇટ મીન્સ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરતા. તો ચાલો મોલેક્યુલર ફોર્મ્યુલા શું આપી છે? C7H7NO2. તો ચાલો પહેલા dB ફાઇન્ડ કરી. C7H7NO2. ચાલો મોલેક્યુલર ફોર્મ્યુલા આપી છે તો આમાં પહેલા dB ઇટ મીન્સ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કાઉન્ટ કરી. એના માટે સિમ્પલ ઇક્વેશન શું હતું? dB 2a + 2 - b - d ડિવાઇડ બાય આવું સૂત્ર હતું. જે a શું છે? a છે નંબર ઓફ કાર્બન એટમ, એટલે કે કાર્બન કેટલા છે એની સંખ્યા. ચાલો 2 ના 2 રાખીએ. એની જગ્યાએ આમાં કાર્બન કેટલા છે? ટોટલ 7. તો એની જગ્યાએ શું લખીશું? +2. ચાલો -b. b એટલે કે નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ હાઇડ્રોજન, જેની સંયોજકતા 1 હોય એવા એટમ હાઇડ્રોજન, ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધાય મોનોવેલેન્ટ કહેવાય. ચાલો આમાં b એટલે કે મોનોવેલેન્ટ એટમ હાઇડ્રોજન 7 છે તો b ની જગ્યાએ હું 7 લખું. -d. d એટલે નંબર ઓફ ટ્રાઇવેલેન્ટ એટમ, એટલે કે જેની સંયોજકતા 3 હોય એવા નાઇટ્રોજન કે ફોસ્ફરસ છે. આમાં એક નાઇટ્રોજન છે તો d ની જગ્યાએ શું લખશું આપણે? 1 છેદમાં. ચાલો 7 * 2 = 14 ને 2 16. 7 ને 2 7 * 2 એટલે કે 7 * 14 ને 2 16. 16 માંથી કેટલા બાદ કરશું? 7 માંથી 1 જાય તો 6 ના છેદમાં 2. તો 16 માંથી 6 જાય તો 10. 10 ના છેદમાં 2 એટલે 5. એનો મતલબ કે dB અહીંયા 5 મળ્યા. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ 5 છે એનો મતલબ આમાં બેન્ઝીન ની રિંગ પોસિબલ છે. બેન્ઝીન નો dB કેટલો છે આપણે હમણાં ડ્રો કરી. ચાલો એ બેન્ઝીન રિંગ હશે એનો મતલબ આમાં dB આપણે 4 લેતા, કેમ કે 3 ડબલ બોન્ડ છે એનો dB ને 1 dB આ રિંગ નો. આમાં dB ટોટલ કેટલા થાય? બેન્ઝીન રિંગ હોય તો dB 4 થાય. ને પ્લસ હજી એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ હશે, ટોટલ 5 છે. એક બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે પ્લસ હજી એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ હશે
સો 5 ડીબી મળ્યા એનો મતલબ બેન્ઝીન રિંગ તો છે પ્લસ એક ડબલ બોન્ડ પણ છે. હવે ડબલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે પણ હોઈ શકે, કાર્બન ઓક્સિજન વચ્ચેનો પણ હોઈ શકે, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો પણ હોઈ શકે. ઓકે, સો પેલા 4 ડીબી મળ્યા એના ઉપરથી આપણે એટલે આઈડિયા આવ્યું એક બેન્ઝીન રિંગ છે પ્લસ એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ છે આ સ્ટ્રક્ચરમાં. ઓકે, સો ચાલો હવે બેન્ઝીન રિંગ છે એ મીન્સ બેન્ઝીન રિંગ છે એ તો ફાઇનલ થઈ ગયું કેમ કે 4 ડીબી બેન્ઝીન રિંગ ને 4 ડીબી હોય ત્યારે બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોય, 3 ડીબી હોય તો કોઈ દિવસ ના હોય. રેડી, ચાલો ભાઈ 5 ડીબી મળ્યા એનો મતલબ બેન્ઝીન રિંગ ની 4 ડીબી છે પ્લસ એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ છે. આપણે પેલા શું ફાઇન્ડ કરતા લાસ્ટ 2 થી 3 લેક્ચરમાં આપણે દાખલા જ કર્યા છે. સો લાસ્ટ શું ફાઇન્ડ કરતા પેલું 5 ડીબી આવ્યું પ્લસ બેન્ઝીન છે મોનો છે કે આ ડાઈ સબસ્ટિટ્યુટેડ. ઇટ મીન્સ બેન્ઝીન માં જો આ એક જ જગ્યાએ વિસ્થાપન થયું કહેવાય અને હોય ત્યારે મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ એક વિસ્થાપિત બેન્ઝીન કહેવાય. જો બે જગ્યાએ વિસ્થાપન થાય તો ડાઈ મતલબ ડાઈ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ માં પાછું 3 આવે. તો આ જગ્યાએ વિસ્થાપન હોય તો ઓર્થો કે, અહીંયા હોય તો મેટા કે, અને અહીંયા હોય તો આપણે એને પેરા કે. એની અલગ અલગ ફ્રીક્વન્સી હશે. આ બધી લખેલી ઓર્થો ની આટલી, મેટાની આટલી, પેરાની કે 800 જાય. રેડી, તો આમાં પેલા બેન્ઝીન રિંગ છે પેલા સબસ્ટિટ્યુશન ગોતેલી ઓર્થો છે, મેટા છે કે પેરા છે. તો ચાલો આમાં એક વેલ્યુ તમને 830 આપેલી છે જે મેચ થાય છે કે ભાઈ બેન્ઝીન રિંગ ડાઈ સબસ્ટિટ્યુટેડ છે અને કે માં પેરા સબસ્ટિટ્યુશન છે. ઇટ મીન્સ 830 શું લખશું પેલા પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ, પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. ચાલો હવે ચાલો આ રીતે પેરા હશે ઇટ મીન્સ ચાલો અહીંયા નહીં હોય સબસ્ટિટ્યુશન की જગ્યા છે આ જગ્યાએ. તો પેલા બેન્ઝીન ની મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય C6H6. બેન્ઝીન ની મોલેક્યુલર ફોર્મ્યુલા શું હોય C6H6. આ બે જગ્યાએ વિસ્થાપન થયું એનો મતલબ શું આ બંને જગ્યાએથી હાઇડ્રોજન શું થઈ ગયા દૂર થઈ ગયા. તો આમાંથી કેટલા હાઇડ્રોજન કાઢશું 2. તો પેરા કોઈ પણ ડાઈ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ હોય એનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય C6H4. રેડી, તો ચાલો જે તે મોલેક્યુલર ફોર્મ્યુલા આપી છે એમાંથી પેલા આટલું બાદ કરી દેવાય કે જેથી કરીને તમારો દાખલો તમને કેવો ઈઝી લાગે. ઓકે, સો પેલા મોલેક્યુલર ફોર્મ્યુલા કેટલી હતી C7H7NO2, C7H7NO2. આમાંથી કેટલા બાદ કરશું C6H4 બીકોઝ અહીંયા ખબર પડી કે આપણે 800 ઓફ એક વેલ્યુ આપી પેરા સબસ્ટિટ્યુશન ની છે તો આમાંથી કેટલું બાદ કરશું C6H4. હવે વાહે વેધું કેટલું એને જ આપણે ગોઠવવાનું રહ્યું. ચાલો એક કાર્બન એક વધશે 7 માંથી 6 જાય તો એક કાર્બન હાઇડ્રોજન 3 ને NO2. હજી આ ફંક્શનલ ગ્રુપ ને બધાને આપણે ગોઠવવા પડશે. ઓકે, સો જે CH3 NO2. ચાલો અચ્છા ફ્રીક્વન્સી માં આપી જે તે ફ્રીક્વન્સી આપેલી છે એને મેચ કરી. પેલો તો 3400 થી 3430 અને 2832 આ બે ફ્રીક્વન્સી છે. 3400 અપ ગમે ત્યારે 3200 ફ્રીક્વન્સી જાય તો 3 પોસિબિલિટી વિચારવી. એક તો OH હોય, બીજો NH હોય, કાં ટ્રિપલ બંધ હોય. હવે ટ્રિપલ બંધ તો ના હોય કેમ કે અહીંયા ડિગ્રી 5 મળ્યું એનો મતલબ એક બેન્ઝીન રિંગ છે પ્લસ એક એક્સ્ટ્રા ડબલ બંધ છે. અહીંયા ટ્રિપલ બંધની પોસિબિલિટી 0. શું કામ એ ટ્રિપલ બંધ હોય તો ડીબી ટ્રિપલ બંધના ડીબી 2 ગણાય. તો અહીંયા કેટલા આપવા જોઈએ 6 આપવા. એ ટ્રિપલ બંધ તો નથી. બીજું શું છે હવે આમાં નાઇટ્રોજન આપેલો છે. આ મોલેક્યુલર ફોર્મ્યુલામાં નાઇટ્રોજન આપેલો છે એનો મતલબ એને સ્ટ્રેચિંગ હોઈ શકે. જો અહીંયા નાઇટ્રોજન ના હોત તો એને સ્ટ્રેચિંગ આ ફ્રીક્વન્સી આપણે જોવાની જ ના હોત કેમ કે નાઇટ્રોજન હોય એવા સંયોજનોમાં આ ફ્રીક્વન્સી બતાવે. તો ચાલો હવે બે ફ્રીક્વન્સી આપેલી પેલા તો 3400 અપ ને 3200 ની આજુબાજુ. તો અહીંયા જે 3400 થી 3430 આપેલી છે એ ક્યાં એને સ્ટ્રેચિંગ ફિક્સેશન હોય આ બે માં એવી ફ્રીક્વન્સી છે હોય. ઓકે, સો ચાલો આ પેલી ફ્રીક્વન્સી ને આપણે લખી દે અહીંયા સિમ્પલી એને સ્ટ્રેચિંગ ની ફ્રીક્વન્સી આપેલી છે 3400 થી 3430 વચ્ચે. તો જો આમાં બે ઓક્સિજન છે પ્લસ એક કાર્બન છે અને એક ડીબી ગોઠવવાનો છે. એનો મતલબ એસિડ હોઈ શકે. એસિડ હોય ઇટ મીન્સ ચાલો એસિડ માટે ફંક્શનલ ગ્રુપ કેવું હોય COOH.
તેમાં OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 3200 ની આજુબાજુ આપેલી હોય. ચાલો એને સ્ટ્રેચિંગ તો આપણે જોઈ લીધું. પહેલી વસ્તુ તો આ બેન્ઝીન રિંગ પેરા સબસ્ટિટ્યુટેડ છે. હવે ગોઠવવાનું કેટલું આટલું ખાલી CH3NO2 ને આપણે ગોઠવશું કઈ રીતે એનું સ્ટ્રક્ચર ફાઇન્ડ થાય. તો OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ક્યાં આપેલી છે? OH સ્ટ્રેચિંગ હશે તો 3300 થી 3600 લખ્યું છે, પણ સબસ્ટિટ્યુશન ના હિસાબે એ ફ્રીક્વન્સી ઓછી પણ આવી શકે. ઇટ મીન્સ એની સાથે જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અટેચ હોય તો એ ફ્રીક્વન્સીની જે રેન્જ છે ડિક્રીઝ થાય. આ બધી ફ્રીક્વન્સી પાછી એપ્રોક્સિમેટ હોય, એક્ઝેક્ટ ના હોય. કોઈ પણ બુક્સમાં આ ફ્રીક્વન્સી અલગ લખેલી હોય, 3250 થી લખેલું હોય. ઓકે, સો ચાલો હવે અહીંયાથી 3200 ની રેન્જમાં એક ફ્રીક્વન્સી આપી છે 2800 થી 3200. હવે તમે કહેશો તો આમાં 3200 છે જ નહીં, 3300 થી ચાલુ થાય. એ ડિક્રીઝ થઈ શકે. એનું આપણે એક થિયરી ભણશું. ચાલો કેટલા ફેક્ટર જે છે જે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ને ડિક્રીઝ કરે આના પછી જે કી થિયરી આવશે. તો ચાલો આ જે ફ્રીક્વન્સી છે એ કેવી છે? OH સ્ટ્રેચિંગ પ્લસ આ બધા બેન્ડિંગ વાઇબ્રેશન 1500 થી લઈને 1600 સુધી બેન્ડિંગ વાઇબ્રેશન હોય. ચાલો 1400 થી 1700 સુધી આ 1600 1700 સુધી તો કાર્બોનિલ ચાલુ થઈ જશે. કાર્બોનિલ એટલે આ બધા એસ્ટરનો કાર્બોનિલ, એનહાઇડ્રાઇડ નો, કીટોન નો, એમાઇડ નો, આ બધા કાર્બોનિલ ફ્રીક્વન્સી આપેલી હશે. ચાલો હવે 1600 ની રેન્જમાં બે ફ્રીક્વન્સી છે 1650 ને 1680. એને મેચ કરવા માટે એના માટે તમે બે વસ્તુ લખી શકો. તો 1600 ની રેન્જમાં આયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી લખશો તો ચાલશે. કેમ કે આ બેન્ઝીન રિંગમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 1600 ની રેન્જમાં આવશે. હજી એક નાઇટ્રોજન છે, મોલેક્યુલર ફોર્મ્યુલામાં નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનું બેન્ડિંગ કેટલા રેન્જમાં આવે? એની બેન્ડિંગ કયા રેન્જમાં આવે? 1500 થી 1650 હશે. રેડી? તો આ બે ફ્રીક્વન્સી ને આપણે સિમ્પલ લખશું નાઇટ્રોજન હાઇડ્રોજન બેન્ડિંગ. આ બેન્ડિંગ વાઇબ્રેશન દર્શાવી દીધા. ત્યાર પછી 1490 થી 1500 ની રેન્જમાં બે ફ્રીક્વન્સી પાછી આવી. આના માટે સિમ્પલ છો 490 થી 1500 વચ્ચે બે ફ્રીક્વન્સી છે એને પાછું મેચઅપ કરશું 1490 1500 ની રેન્જમાં ગોતી લઈએ. કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ તો નથી પ્લસ NH બેન્ડિંગ OH સ્ટ્રેચિંગ નહીં એલિફેટિક CH સ્ટ્રેચિંગ હશે. રેડી? NH સ્ટ્રેચિંગ એટલા આવ્યું ના 1400 થી ઇટ મીન્સ ચાલો આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આપેલી છે જે ત્યાં 1500 ની આજુબાજુ જે વાત કરી હતી કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ક્યાંથી હશે? 1500 ની આજુબાજુની રેન્જમાં આપેલી હશે. રાઈટ? ભાઈ આમાં જો સિમ્પલ ખબર પડી હોય NH છે, બીજું OH છે, તો ચાલો હવે વધ્યું કેટલું? CH3NO2. આને આપણે ખાલી ગોઠવવાનું છે CH3NO2. હવે ચાલો પહેલી વસ્તુ તો આપણે ખબર પડી ભાઈ બેન્ઝીન રિંગ છે એ પાછી કેવી છે? પેરા સબસ્ટિટ્યુટેડ છે. ઇટ મીન્સ આયા એક સમૂહ જોડાયેલો હોય, એક સમૂહ આયા. ઇટ મીન્સ પેરા પોઝિશન ઉપર. ઓકે, સો ચાલો હવે માંડ્યું કે COOH એસિડ ની ખબર પડી, એક COOH તો એમાંથી COOH બાદ કરી દે આપણે CH3NO2 માંથી. કેટલું? COOH તો વચ્ચે કેટલું? એક કાર્બન કાર્બન લઈ ગયો, હાઇડ્રોજન 3 માંથી 2 જાય તો એક વધ્યું, આ બે ઓક્સિજન ને બે ઓક્સિજન થાય, બીજું એક NH2 વધ્યું. ઇટ મીન્સ આટલું ખાલી ફંક્શનલ ગ્રુપ વધ્યું. તો આપણે સિમ્પલ ઉપર શું લગાવી દઈશું? COOH ને નીચે શું લગાવશું આપણે? NH2. ઓકે, સો આ જે મોલેક્યુલર ફોર્મ્યુલા મળી એમાં પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ છે પ્લસ ઉપર COOH. હવે COOH ક્યાંથી પકડવાનું? એમાં OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી પ્લસ જોવામાં dB જોઈ લે. પેલું કામ તો dB ઉપરથી આપણે આઈડિયા આવે. dB 5 છે એનો મતલબ ચાલો આ બેન્ઝીન રિંગમાં dB કેટલા આપણે કાઉન્ટ કર્યા? 4 પ્લસ હજી એક આ કાર્બોનિલ હશે એસિડ આ રીતે હોય કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન OH. રેડી? તો આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન નો એક dB આમાં કાઉન્ટ કર્યો પ્લસ અહીંયા OH છે. હવે નાઇટ્રોજન NH2 આમાં તો કે dB આવશે ને કેમ કે આ બધી વચ્ચે ડબલ બોન્ડ છે ને તો dB ટોટલ 5 ક્યાં ગયા? એક આનો dB પ્લસ બેન્ઝીન રિંગના કેટલા dB? 4. એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ જે હતો એ કેના વચ્ચે હતો? કાર્બન ઓક્સિજન વચ્ચે પ્લસ 4 એ તો COOH અને અહીંયા NH2. ઓકે, સો આ રીતે સિમ્પલ તમને આયા ફ્રીક્વન્સી આપેલી હશે. આયા ફ્રીક્વન્સી ઉપરથી તમારે આ બધી ફ્રીક્વન્સી જેને મેચ કરવાની.
ઓકે એ સિમ્પલ છે આમાં કયું હાર્ડ તો છે ને સિમ્પલ તમારે આ બધી ફ્રીક્વન્સી ગોખવાની નથી આ બધી ફ્રીક્વન્સી તમને એક્ઝામ પેપર પાછળ આપેલી હશે આને ખાલી મેચ કરવાનું એમાં ખાસ આ એપ્રોક્સિમેટ હોય ફ્રીક્વન્સીની વેલ્યુ સ્લાઇટલી ચેન્જ થઈ શકે ઓકે ને પ્લસ આ રીતે એક મોલેક્યુલર ફોર્મ્યુલા પેલું કામ શું કરવાનું મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપરથી dB ગણી લેવાનો 5 માર્ક્સનો દાખલો હોય dB ગણતું સાવ સહેલું ખાલી dB સાચો ગણશો તો તમને 2 માર્ક્સ મળશે પ્લસ એના ઉપરથી આ બધી ફ્રીક્વન્સીને મેચ કરવાની કઈ રીતે આજે તે ફ્રીક્વન્સીની રેન્જ જે છે એપ્રોક્સિમેટ ના હોય એટલે કહું છું ભાઈ એક્ઝેક્ટ ના હોય એપ્રોક્સિમેટ ઓકે સો ચાલો પેલા સબસ્ટિટ્યુશન બેન્ઝીન રિંગ મિનિમમ જો 4 dB આવે તો બેન્ઝીન રિંગ પોસિબલ છે મિનિમમ કેટલા 4 dB આવે તો જ બેન્ઝીન રિંગ આવે નહીતર બેન્ઝીન રિંગ નહીં 4 કરતા વધારે હોય એટલે 4 dB તો બેન્ઝીન ના અહીંયા 5 મળ્યા હતા આપણે ભાઈ 5 ડિગ્રી મળ્યો એનો મતલબ શું થાય એ બેન્ઝીન રિંગના 4 dB તો છે પ્લસ હજી એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ છે એ કાર્બન કાર્બનનો પણ હોઈ શકે કાર્બન ઓક્સિજનનો પણ હોઈ શકે કાર્બન નાઇટ્રોજનનો પણ હોઈ શકે ઓકે કોઈ પણ ઇટ મીન્સ ડબલ બોન્ડ બેન્ઝીન રિંગ સિવાય પોસિબલ છે અંદર ઓકે સો ચાલો 5 dB મળ્યા પ્લસ આ અમુક ફ્રીક્વન્સી જે છે તમે યાદ રાખો ખાસ કરીને બધી કાર્બોનેટ એટલે એસિડ હશે તો એના કાર્બોનેટની રેન્જ 1735 છે રેડી તો આ બધી આમાં જે એસિડનો કાર્બોનેટ આપ્યો નથી આપી પણ શકે 1740 અહીં એક ફ્રીક્વન્સી આપી દે તમને ભાઈ આમાં એસિડ ગ્રુપ તો છે એમાં કાર્બોનેટ છે ઓકે આ દાખલો મેં બુક્સમાંથી ડાયરેક્ટ લીધો છે તો 1740 આ કાર્બોનેટ તમારે મેચ કરવું પડે તો કાર્બોનેટ ફ્રીક્વન્સી ડ્યુ ટુ એસિડ ભાઈ આ કાર્બોનેટ છે એ કેનો છે એસિડનો છે કેનો છે એસિડનો ઓકે સો આ રીતે ગમે એ વેલ્યુ તમને આપી શકે તેના સિમ્પલ તમારે મેચ કરવાની ભાઈ કાર્બોનેટ અને આ ઓર્થોમેટા પેરા યાદ રાખો ઓર્થોમેટા પેરા 800 છે તો પેરા બે બેન્ડ આવશે તો કા મેટા હોય અથવા તો મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન નહીં હોય પણ મોનોમાં એક સિમ્પલ છે અહીંયા એ 600 ની આજુબાજુની ફ્રીક્વન્સી આપશે તમને ઓકે સો ચાલો આ બધી ફ્રીક્વન્સીને મેચ કરો ફાઇનલી આ બાદ કરતા જાઓ બેન્ઝીન રિંગ આવે સબસ્ટિટ્યુશન ખબર પડી કે મોનો જે ડાઈ છે મોનો ડાઈ ને પાછું ઓર્થોમેટા પેરા છે તેને સિમ્પલી આ મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરી દેવાનું ને એને જ પછી ગોતવાનું હવે ચાલો આ CH3NO2 હોય તો આમાં કઈ કઈ પોસિબિલિટી થાય એના ઉપર જોવાનું પેલામાં જોઈ લેવાનું એસિડ અથવા તો NH આમાં તો બંને પોસિબલ છે NH સ્ટ્રેચિંગ છે આના લીધે આ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે જે સ્ટ્રેચિંગ જોવા મળે આ ફ્રીક્વન્સી છે નાઇટ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી બતાવી છે પ્લસ હવે આમાં OH હોઈ શકે OH હોઈ શકે COOH OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી પણ આમાં આવશે અને ચાલો આ COOH સાથે આ જે આખું ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે ઇટ મીન્સ આ બેન્ઝીનની પાઈ ડેન્સિટી જે આ બેન્ઝીન સોરી કાર્બોનેટની પાઈ ડેન્સિટી અહીં ઘટાડશે તો કાર્બોનેટ ઉપર આખું ફિનાઇલ રિંગ છે કેવું છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટલા લીધે આની ફ્રીક્વન્સી જે ડિક્રીઝ થઈ જાય રેડી આ રીઝન પણ આવશે એમાં પ્લસ આ એસિડનો કાર્બોનેટ એને સ્ટ્રેચિંગ 1490 હવેમાં CH3 તો આવ્યું નથી NH બેન્ડિંગ પણ લખી શકો NH બેન્ડિંગ આ રહ્યું 1650 થી 1680 ની રેન્જમાં 1490 થી 1580 નું છે આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન એવા બેન્ઝીન રિંગમાં 3 છે એની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી અમે મેચ કરી દીધી આ રેન્જમાં બીજી પણ ફ્રીક્વન્સી આવી શકે આલ્કેન CH બેન્ડિંગ આલ્કેન CH બેન્ડિંગ એ પણ 1400 થી 1600 વચ્ચે જ હોય 1500 ની આજુબાજુ ઓકે સો એ આઈપીએલ તમે એ મેચ કરો તો ચાલે પણ આમાં એક CH3 નથી અમે એક CH3 નથી એટલે તમે ના મેચ કરી શકો ને આમ બાકી રેન્જમાં એ પણ આવશે 1000 થી 1200 વચ્ચે આમાં એક ફ્રીક્વન્સી આવી નથી કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન જેવું રેડી પણ આમાં એ નહીં થાય સરસ છે તો આવશે ઓકે સો ચાલો આ બધી ફ્રીક્વન્સી મેચ કરીને ફાઇનલ તમારે આજે તે સ્ટ્રક્ચર દોરવાનું આ 5 માર્ક્સ હોય એ જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડશે પહેલી વાર જોઈને નહીં ખબર પડે જેમ મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરશો એમ બધું આઈડિયા આવશે અને ફ્રીક્વન્સી તમારી બુક્સમાં આપેલી જ હશે આ બધી અને એક્ઝામ પેપર પાછળ પણ આવશે ઓકે સો અહીંયા સુધી રાખ્યા છે નેક્સ્ટ લેક્ચરમાં એક નવો સમ લેશું એમાં સિમ્પલી આ રીતનું જ હશે મોલેક્યુલર ફોર્મ્યુલા અને આયર ફ્રીક્વન્સી આપેલી હશે એને મેચ કરવાની ફાઇનલ સ્ટ્રક્ચર પ્રૂવ કરવાનું આ ફાઇનલ સ્ટ્રક્ચર તમને મળ્યું ઓકે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ પણ કહી શકો ઓર્થો મેટા પેરા પેરા ઉપર NH2 છે તો પેરા એમિનો બેન્ઝીન ઉપર COOH શું કહેવાય ને
બેન્ઝોઇક એસિડ. સો આનું નામ શું થાય? પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો સમ જોશું. ઓકે.